સુરત શહેરમાં વધુ એક બાળકી નરાધમનો ભોગ બની 5 વર્ષની બાળકીને નરાધમે પોતાના રૂમમાં લઈ જઈને પીખી નાખી। બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા ત્યારે નરાધમ સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામી બાળકીને બિસ્કિટ આપવાના બહાને બાળકીના દાદી પાસેથી લઈ ગયો હતો। નરાધમ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ બાળકીને પીખી નાખી હતી અને દાદી પાસેથી બાળકીને લઈ ગયા બાદ સમય પર પરત ન ફરતા દાદી અને અન્ય પડોશીઓ બાળકીને શોધવા માટે ગયા તો લોકોએ કહ્યું કે બાળકીને અત્યારે સુરેશ ગોસ્વામી પોતાની સાથે તેના ઘર તરફ લઈ જઈ રહ્યો હતો। ત્યારે બાળકીની દાદીને પાડોશીઓ સુરેશ ગોસ્વામીના ઘરે ગયા તો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો। લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ સુરેશે દરવાજો ન ખોલ્યો હતો। લોકો દરવાજો તોડી અંદર ગયા ત્યારે અંદરના દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા। નરાધમ સુરેશ ગોસ્વામી કટંકી હાલતમાં હતો અને બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું। બાળકીને નરાધમને આવી હાલતમાં જોઈ તાત્કાલિક હાજર લોકોએ બાળકીને ઉચકી ઘર બહાર લઈ ગયા અને સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામીને ત્યાં જ પકડી રાખ્યો હતો। આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવીને ત્યારબાદ 108 પર ફોન કરી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો। જ્યારે બાળકી હોસ્પિટલ પહોંચી ત્યારે તે અર્ધબેભાન અવસ્થામાં હતી। હોસ્પિટલમાં હાજર ડોક્ટરો પણ આ તમામ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા, જેથી તાત્કાલિક સારવાર અર્થે તેને રૂમમાં લઈ ગયા, સારવાર ચાલુ કરી હતી। હાલ તો બાળકી આઈસીયુમાં જીવન મરણના ઝોલા ખાઈ રહી છે। આ બનાવ અંગે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકો હાજર લોકોને કહ્યું કે આ સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામી નજીકમાં ચાલતા એક દારૂના ધંધા ઉપર દારૂ વેચવાનું કામ કરે છે અને અવારનવાર તે આવી રીતે બાળકોને રમવા માટે લઈ જતો હોય છે, પરંતુ જ્યારે તેને આ બાળકી સાથે આવું દુષ્કર્મ કર્યું છે તો આ નરાધમ આરોપી સુરેશ ગોસ્વામીને કડકથી કડક સજા થાય તેવી સ્થાનિકોની માંગ છે। ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકીની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તે કામ કરતી હતી ત્યારે આશરે બપોરે 1 થી 1.5 વાગ્યાની આસપાસ તેમને તેમના પડોશમાં જ રહેતા લોકોનો ફોન આવ્યો કે આપણા નજીકમાં રહેતો સુરેશ ગોસ્વામીએ તમારી બાળકી સાથે ખોટું કામ કર્યું છે। તેથી આ સાંભળતા તેના માથા ઉપર આપ તૂટી પડ્યો અને આ સમાચાર સાંભળતા દીકરીની માતા કામ પરથી પરત પોતાના ઘરે પહોંચી હતી અને દીકરી જે અર્ધબેભાન અવસ્થામાં હતી તેને જ્યારે પૂછ્યું ત્યારે દીકરીએ જણાવ્યું કે આ નજીકમાં રહેતા કાકાએ મારી સાથે ઘણું બધું ખોટું કામ કર્યું છે, મારા શરીરની ખોટી જગ્યા ઉપર હાથ ફેરવ્યું છે અને ખોટું કામ કર્યું છે। અને આ સાંભળતા જ માતાએ તાત્કાલિક તેના પતિને ફોન કરીને તમામ બનાવની જાણકારી આપીને આ ઘટનાને પગલે મહિલાના પતિ પણ પોતાના ઘરે દોડી આવ્યા હતા અને બનાવને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને સારવાર અર્થે દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બીજી તરફ સ્થાનિક લોકોએ સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામીને પોલીસને હવાલે કર્યો ત્યારબાદ પોલીસ દ્વારા સુરેશની વધુ પૂછપરછ હાથ ધરાઈ। કોઈ રેપની ઘટના બની છે, શું છે? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે 5 થી 6 વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું। જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો। ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપી છે એનું ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો। જ્યારે દીકરીને કોઈને કોઈ બહાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બહાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું। જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી, એના બ્લીડિંગ થયું હતું, એને લોહીના નિશાનો પણ હતા। આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કટંગી હાલતમાં હતો। આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી। પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી।